ભાવની ભૂખી છે. દુનિયાની વલ્લભા કીધું છે કે વેદની ભૂખી વેદાગરી, અગ્નિની ભૂખી સંસાર, તારાની ભૂખી રાત. ડોળા નીર ગમેવા હોય તો સાઈની માલિકા હોમાઈ જાય. મારા બાગ લુણગાની દીવી, મરી જહાન વહણના વ્યવહારની દીવી, વ્યવહારની મરી જાલસની જૂની જગતની દીવી. મળે મારા બાપ લુણગા જેવા, મારી માં લુણકી જેવા સુપાત્ર સંદરના ઝાડવા ન મળે. આ જગ્યામાં કે વડવા રોઈ રોઈ અને દેવીને હોડા પાડી મરી નાય તો દેવીને મનાવી છે મારા બાપ લુણગાની દીવી. એક સમયે સમય ટૂંકો છે પણ હમણાં માનો છોકરીઓ આવશે, માનો સમય આવશે. એટલે આજે રાજકોટની મલિબા આ પોપટપરાની અંદર માં જ્યારે વસ્તીનો મુઠ્ઠી કણકો ખાવા ઉતરશે મિત્રો, પણ ધર્મ ક્યારે ખાવા માંગે? ઘરની મલિબા રાતી પઈ નો હોય, દાંતે ફોડવા દાણો નો હોય, તઈ દેવી માંગે કે લાવો મારી વસ્તી મારે ખાવું. દેવીની કીધી થાય નહીં, દેવીની કીધી થાય નહીં, મરી ના તો નહીં. એ દેવીની કીધી થાય નહીં, આ ધર્મના કેડે હાલવું ને પણ મરી નાય તો એ તો આપણા વડવા માથે ખની ખની વેળા પડી ગયો હોય એને દેવી મળે. એ વડવા હારે દેવી મખોમખ વાતું કરે. મારી ગોપી પટણના બારની દેવી, મારી માલુણીના પોકારની દેવી, મારી ગોપી પટેલના બારની દેવી. જાતનો તો પટેલ હતો પણ માં લુણકીને જીવનો માનેલ ગોપી પટેલ ભાઈ. એના ઘેરે શેર માટીની ખોટ મારા બાપ લુણગાની જીવીએ ભાગી. મિત્રો વાત તો બહુ લાંબી છે પણ આમ મારા બાપ લુણગાની દેવી જમીન અને મખદ મોડ લઈ કાબરા સંદર્ભનો ભાથો ભીડો છે. અને 5 પછી મારી નાયતી છે. ગામના શોકની માલપા જા સાસર નાખવા હાલી નીકળ્યા. માનવ જમવાનો સમય આવ્યો.
માની વેળા છે પરમાત્મા પોર બનવા કાબરા સદરવાનો ભાગો ભીડો મારા બાપ લુણકા બાપા એક હાથમાં અમર પ્યાલો શરીર અત્યારે જીતુ ભુવાના હાથમાં આપ્યો શરીર પ્યાલો બે બાના જીતુ ભુવાના હાથમાં આપ્યા હું ને પઢિયાર બે નું એક તેજ કરી આપ્યો ઈ વ્યવહાર મારા બાપ લુણકા પાસે આવ્યું અને માં જયારે કુંડા માથે મોંઘેરી મહેમાન ગતિ કરવા મારી હકરિયા ડોડાની દેવી મારી 4 વાગ્યાના સમયની દેવી હા હા પણ પડસાને નહીં દેવી તારો પાટ આહા હમણાં 4 વાગ્યાનો સમય બનશે અને માની વેલા થશે મારા બાપ લુણકા જેવો આવો ટપોરો મારી માં લુણકી જેવો ટપોરો કોઈ ન મારે પણ એના વ્યવહારે એના ધર્મે દેવી જમે છે આજે જેમ મારા બાપ કહેલાની એક હોયા પરી દીદી મારી દેવળીની જૂની જગતની દેવી મારા બાપ કહેલાની લાલ સરીના હુકમની દેવી ભગરિયા કુડા માથે એમ જવાય છે હાથમાં લાલ શરીર નહીં અને મારા બાપ કહેલે ટપોરો માર્યો તો મળે મારા દાદા કહેલાની લાલ શરીરના હુકમની દેવી લના મારા બાપ રૂપડાની હર માલાયોની દેવી આહા એક દિયા પોપટ ભરેની રીજામાં મને મોજીરી મહેમાન ગતિ થાય બેટા આ દુનિયાની મલમાં જો કદા તારા કેન્સર જેવા રોગ દો પાણી કરી પી નો જાવ તેથી મને બાપ લુણગેની દેવીનું ખાધું ખોટું થાય વાત કરતા વાર લાગે મારી નહીં તો આ બધા દેવી જમીન મખત નો મારા બાપ લુણગા ગામના છોકરી મહેલ પાસે સાસર નાખવા હાલી નીકળ્યા હવારે દીવું 5 પછી મારી નાત ગામના છોકરી મહેલ પાસે શમશાનના ઝાપે ગયા કુંડાળું તાણી અને સાસરના પૂરવાનો સમય આવ્યો ઈ વેળા ઈ વખતે આ તો ધર્મની વાતો છે ખરેખર ધર્મની વાતો છે ઈ સમયે ગામના શોકની મલ પર એક નનામી ઉતરી અને મારી નાયત ઝુકો બોલી ગઈ માં લુણકી માં ફૂસવા માંડ્યા કે બાબા ભાઈ આપણા ગામની મલ પર કોણ ગુજરી ગયા કેની નનામી આવી બા કોઈ માણસ બોલતા નથી મારી માં લુણકીને કોઈ વાત નથી કરતો કોઈ વાત કરી કે માં તમને ખબર નથી
કે ના બાપ મને ખબર નથી. આજ મારી દેવી જમીન ઊભી છે. અરે માં કાળો કેર થઈ ગયો છે. તમારો જીવનો માનેલ ગોપી પટેલ ભાઈ રે એના દીકરાને શરફ કર્યો છે. એના દીકરાની નનામી છે. ઓ મારા બાપ લુણગાની દેવી, મારા દાદા ધાગાજી ધનાજીની દેવી, મારી માં હકદડી મારી આંખી વિશે અંધાપો લેતી તયે મારી માં લુણકી માથા હાથ તૂટી પડ્યો. માથાના વાલ સુડા કરી મારી માં લુણકી ધુડિયા મરીના. લુણગા ભુવા આપણી દેવીને મુઠ્ઠી કણોકો તો આપ્યો અને હવે સાસર તો પછી પુરાય છે. પણ આ મારો ભાઈ જીવનો માનલ ગોપી પટેલ એના દીકરાને સળપ કર્યો એની નનામી આવી. ભુવા તારી દેવી બતાય. લુણગા ભુવા તે કીધું તું ને કે મારી દેવી હકતરીનો સમય આવે તેથી મને હકતરીનો ટપોરો મારજે. તારી દેવી ક્યાં છે બતા? મારા બાપ લુણગા પાસે મારી હકરિયા ડોડાની દેવી આવી ફેરી છે. મારા બાપ કહેલાની દેવી આવી ફેરી ગઈ. લે લે મારા લુણગા ભુવા કે ઠાઠડીના 4 આટા ફરી અને જમણા પગનું ઠેબુ મારી બેટા. આ તો ગોપી પટલા દીકરાની નનામીના બંધુ તોડું નહીં ને તો મારા લુણગાના ભાગલે ખાધું ખોટું થાય ને. આવી માયું ગામના શોકની માલપા બગડી લેટું સૂતી મૂકી અને મારા બાપ લુણગાની દેવીને ટપોરો માર્યો. મારો ખોળો મારી દેવીએ ખાલી રાખ્યો. ક્યાં લોકાણી મારા બાપ લુણગાની દેવી હગદડી ક્યાં હોય ગઈ. રાજા બની અંધાપો લેતી ને કોઈ પ્રદેશની ભૂમિઓ આવી જાય અને સંસારના શોકની માલબો જો રમીતું નો માંડી દઉં ને તો મને લુણગરી દીપ મને હકતરીને ખોટું લાગી જાય. મારી દેન છે ઈ વેલાએ મારી માં મોગલી ભરૂસી મારી ભરૂસના કોઠાની દેવી આવી ગઈ. મારી ઉડતાના પોરની દેવી મેલડી બોલે પાસે દેવી આવી ઉભી રહી ગઈ. શું મારા લુણકા તું ઓસાના પાકે બેટા શું જોલો લઈ ગયો? તારી જમણી ભજાઈ તો બે ઘડી ખાઈ જાવ અને તારું જાલું બાવડું તો મૂકી દઉં. મારા લુણકા ભુવા ઠાઠડીના 4 આટા ફરી અને એક જમણા પગનું ઠેબુ માય કદાચ નનામીના બંધ બાંધ્યા હોય અને હારા તન ઘરેના મળદા પીડા હોય એ મળા તો હજી બંધ કરી દઉં પણ દુનિયાની માલ બધો ડંકો ન વગાડું ને તો તમને લુણગાની દેવીનું ખાધું ખોટું થઈ જાય બેટા.
દેખતો રાજા બની ધાપો લેતી મારી નાયક કદાચ મારી વસ્તીની મલબાર કદાચ મરેલા મળતા હોય અને આવા સમયે જમવાનો સમય આવી ગયો હોય અને મારી નાયક ઓશિયાળું આહુડું પાડે અને મારી વસ્તીનું જો ઓશિયાળું આહું તો ધરતીમાંથી ઝીલી ન લઉં ને તો તમે રૂણગેની દેવીનું ખાતું ખોટું થઈ જાય મારી નાયક આ તો ધર્મની વાત છે આમ જા મારા બાપ લુણગેની દેવીએ ગોપી પટલા દીકરાને ઉભો થયો માથે હાથ ફેરવી ગોપી પટલો દીકરો તો ઉભો થઈ ગયો પણ મડાની સાયા લાગી મારા બાપ લુણગા અને મારી માં લુણકી આમ બધા જોઈ ગયા લુણગા ભુવા શું વાત છે મારી લુણકી હોય મારી દેવીએ તો મડા બેઠા કરે પણ મડાની સાયા લાગી આ ધર્મની કસોટી છે ભાઈ કોઈ દેવીની વાતો નથી આ તો દેવીએ એક મારી માં લુણકીની એક કસોટી લીધી અટાના સમયની મલબા અટાની બાયુ અટાની ઓવારું આપણે શું મારી માં લુણકીના તોલે આવી એ દેવી હારવાર પૂજાય છે મારી માં લુણકી એના ઇતિહાસના પાને નામ રહ્યા મારા બાપ લુણકે વાત કરી કે મારી દેવીને મડાની સાયા લાગી મારાથી શોકમાંથી બારું નહીં જવાય તો મારી માં લુણકી કીધું મારી દેવીને જો મડાની સાયા લાગતી હોય ને તો ગંગાજીના ઘાટમાં જાઓ અને ત્યાંથી પાણીની હેલ ભરી અને મારી દેવીને ગંગાજી પીરસાવ હાલી નીકળા મારી માં લુણકી એ કદી હાલી નીકળા રે માથે પાણીની હેલ લઈ અને મારી માં લુણકી હાલી નીકળ્યા આ તો ધર્મ છે વાત કરતા વારના ગામના શોકની મલબા પૂજ્યા પાદર ડૂબી ગયા અને મારી માં હકતડીને મારી માં બેસરી માં મોજી ઉતરી દેવી મેલડી આવી પાસે દેવી હમી મળી અરે લુણકી ક્યાં જાય કે માં ગામના શોકની મલબા મારી દેવીએ મડા બેઠા કર્યા છે અને મારા લુણકા ભુવાને કાબરા સદરવાનો ભાથો ભીડો છે ને મારી દેવીને મડાની સાયા લાગી છે એટલે હું ગંગાજીના ઘાટમાં જાઉં છું પાણીની હેલ ભરવા મારી દેવીને ગંગાજી પીરસાવ અરે મારી લુણકી હું તારી દેવી બોલું છું કે ગંગાજીના ઘાટમાં તું અહીંયા હાલીને જા 750 ઘઉંનો પલો ક્યારે પાછી તો વેળા વહી જાય વખત વિયો જાય મારું છોકડ્યું જો મારું છોકડ્યું સાંડવા દઉં અને આ વેળાએ તો ગંગાજી તને હાથમાં નો આપું ને તો તમે લુણગેની દેવીનું ખાતું ખોટું થઈ જાય બેટા વાત કરતા વાર લાગી આમ બધા પાછો વળીને જોયા ને તા તો સાધુની જમાત આવી આવે સાધુની જમાતની મલબા એક સાધુએ કીધું કે માં આલ્યો આ ગંગાજી તમારી દેવીને પીરસાવો ગંગાજીને ઘાટમાંથી ગંગાજી લાવી અને માતાજીને એમ કહેવાય છે ગંગાજી પીરસાવી 5 પછી મારી નાય ગામના માણસો ગોપી પટેલ દેવીના મઢે આવીને ભાર્યા જા ખમા કહલો દાણા દેવા જાય પણ મારી માં લુણકીથી હયું હાથ ન રહ્યું આંખની માલપથી દડ 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 આહુડા થાય શ્રાવણ ભાદરવના નીર હાલ્યા જાય મારો બાપ લુણકો પૂછવા માંડ્યા લુણકી હવે શું છે શેના આહુડા લુણગા ભુવા માયા ધન હાથ નથી રોતી મેડિયું મોલા ઠાકો નથી રોતી હાથને હાથ વિયા હાથને હાથ વરસ વિયા ગયા ચાંદીના પતરા જેવા માથા વાળ બની મારી દેવીએ મારો ખોળો ખાલી રાખ્યો આવાજ રતન માંડ્યા ગોપી પટેલ આવી
મારા બાપ રૂણકે ની દેવી હકત લઈને ટપોરો માર્યો કે મારી હું તો જાતનો પટેલ છું, મને આ દેવી બધું સમાજની માલબા, મારી કાળીવેલ સમાજની માલબા તારા ભુવા ગણ મને ટપોરો મારતા ન આવડે. હું એટલું કહું છું કે મારો હતો ને એ શમશાનના શોકમાંથી તે ઊભો કરી મને પાછો આપ્યો, પણ મારી બેન લુણકી પેટની વાંગણી જાય છે એની તને દયા નથી આવતી. તમારા બાપ લુણકે એવી બોલી. મારી માં હકદરી બોલી, જા જા મારા ગોપી પટાલ કે મારો લુણકો ભૂવો તો એકનો એક છે, પણ એકના અનેક ઝૂંપડા નો બનાવી દઉં ને તો લુણકેની દેવીનું ખાધું ખોટું થઈ જાય. અત્યારે આ દેવી મુઠ્ઠી કણુકો ખાવા ઉતરી છે. અમારે જીતુ ભુવાને મહાન દુઃખ હતું. બાપ દુઃખ તો જેને જોયા હોય ને એને ખબર હોય વાલા, જેને દવાખાના જોયા હોય આમાં અણી નો હોય, ધરતીની માલિકા કોઈ ઘણી નો હોય. સમય આવે ને માણસ માટે એકવાર સમય આવે ત્યારે આપણા વાલા બની જાય વેરી, પોતાના બને પરાયા. વાલા ભાઈઓ પણ બાજુમાં ન રહે, વાલું હગું પડખે ન આવે. ઘરની મલબા રાતે પઈ ન હોય એવી વેળાએ દવાખાનું આવ્યું હોય નહીં, બાપની દેવી માથે ઓળતો થાય. બસ મારા બાપ લુણકેની દેવી, મારા દાદા ભગાની દેવી આઈક્યુ વિશે અંધાપો લઈ ગઈ. અમારે જીતુ ભુવાને જેથી કેન્સર હતું આ દેવીએ બોર્ડ મારી 108 વર્ષની ઉંમર લખી અને દેવીએ જીતુ ભુવાનું બાવડું જાયલું એના મખે જમવા ઉતરી મારી નાયત જુઓ તો ખરા. આથી દેવીના બોર્ડ કેવા હોય એટલે દુનિયાની માલિકા કીધું છે. સમય આવે ત્યારે કીધું છે કે આપણા વાલા બની જાય વેરી, પોતાના બને પરાયા. કવિઓએ કીધું છે, અમારે ઇતિહાસમાં કહેવાય છે જગતમાં ભાઈ રૂઠી જાય, હકુ રૂઠી જાય, એ વાલા બને વેરી, પોતાના બને પરાયા. બાપ આપણા વાલા બની જાય વેરી, પોતાના બને પરાયા. તઈએ બાપની દેવી માથે ઓળતો થાય કે બા આજે અમારું નબળું પાણી જોઈ અને કોઈ હારા માણસનો સંગાત કરી વહી ગઈ ને, અય મારા બાપ લુણકાની દેવી. એટલે હવે માનો છોકરીઓ માનો સમય